તો દોસ્તો, જેવી રીતે સિંહના પગલા પડે ને સસલા હાંતા જાય અને મારો કદમ પડે અને ભૈલુંનું નુકસાન ના થાય એવું તો શક્ય જ નહીં. મને એવું લાગે કે પછી આ ઓર્ડર કેન્સલ ના થઈ જાય. પછી મેં શું કરી ખબર, આ પનોતી નામની વસ્તુ છે ને એક, આપણે શું બોલતા મેં, સોરી થોડું અલગ બોલાતેલું, આ પાવર હાઉસ એને રૂમ પર રૂમ ભેગો કરી દઉં. વરસાદ તમે જોઈ શકો છો મિત્રો, આ જો તમે વધારે પડતો પડે છે તો અમારે થોડાક ટાઈમ માટે ઉભું રહેવું પડ્યું છે. કારણ કે રેનકોટ તો મારી જોડે છે, પણ જે મારી ટીમ છે ધમાલ ડાયરીની ટીમ, મતલબ યુવરાજ છે, કોઈ એની જોડે બીજો પણ ડ્રાઈવર છે, એમની જોડે રેનકોટ નહીં. હવે મારે ઊભું રહેવું પડે એટલે હવે પરિસ્થિતિ એવી ગરીબી હાલે છે કે એમને રેનકોટ મેં લઈ નહીં આલી શકું. મિત્રો આ વધારે પડતો વરસાદ છે બરાબર, તો હવે કમાવું તો જવું પડશે વરસાદની અંદર. એક્સ્ટ્રા 30 રૂપિયા લાગે, 15 રૂપિયા લાગે બરાબર. તો હવે અમારી જે સસ્તી ટીમ છે બરાબર, ધમાલ ડાયરીની ટીમ, એમને છોડવું પડશે. હવે જવું પડશે 1 લાખ. આ બારિશનું કેવું, એકલો સર્વાઈવ કરવું પડશે. ભૈલું વધી ઝોમેટો, તો વરસાદ વધી ભૈલું થઈ ગયું છે. હવે અમારે કમાવા જવું પડશે. તો યુવરાજ તારે હવે છૂટું પડવું લાગે છે કે આવું છે અમારી જોડે? અમારે તો હવે રૂમ ભેગા થવું ભાઈ. ઓકે ઓકે, વાંધો નહીં. તો હવે આ સફર જે ભૈલુંનો અને વરસાદનો તો એકલા ચાલીએ. હવે રસ્તાની વચ્ચે મળશું આપણે. બધું તમને ઇન્ટ્રો આપતો રહી, હું છે હું નહીં એમ. ચલો. તો ફાઇનલી મિત્રો અહીંયા આગળ આવ્યા પછી, અને મલ્ટી ઓર્ડર હતા, અને મલ્ટી ઓર્ડર હતા એક જ રેસ્ટોરન્ટ હતા બરાબર. તો અહીંયા હવે લોકેશન પરથી તો લઈ દીધો ઓર્ડર, અને તમે જોઈ શકો બેગની અંદર પણ મૂકી દીધો છે બરાબર. તો હવે નીકળીએ આપણે આ પાર્સલને આપવા માટે, કસ્ટમરને આપવા માટે ખાવાનું બરાબર. તો મળીએ ત્યાં આગળ લોકેશન પર બરાબર. તો ચલો, અહીંયા આગળ લોકેશન પરથી પહોંચીને બરાબર, અહીંયા આગળ મેં પહોંચી ગયા છે કસ્ટમરના ત્યાં. તો પહેલો ઓર્ડર અમે ડિલિવર મારી દીધો છે બરાબર. તો કસ્ટમરે અમને થોડી આપણે સારું એવું કીધી દીધું કે આટલા બધા વરસાદ આવવા માટે બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મને ગમ્યો, કસ્ટમર પણ સારો હતો અને એક નાનો છોકરો હતો, એટલે ડન. તો જઈએ હવે બીજા એક લોકેશન પર બરાબર. તો તે પહેલાં તો તમે વરસાદ જોઈ શકો છો મિત્રો બરાબર. આ કેટલો વરસાદ પડે છે, કેટલો ફૂલ જોરદાર વરસાદ છે. પણ આપણે જોવા મોટા વધી જ ભયલું એ જિંદગી છે, એટલે બરાબર જવું પડશે આપણે. તો જઈએ હવે બીજા લોકેશન પરથી. કસ્ટમર હવે અમને કેવું બોલે ના સારું છે, કારણ કે ઓર્ડર બહુ લેટ થઈ ગયો છે. અમે થોડી વાર ઊભા રહેલા, પહેલા પડ્યો બરાબર ઓર્ડર, થોડી વાર ઊભા રહેલા તૈયાર કરી. હવે ત્યાં હમણાં જવું તો બધા કસ્ટમરનો કેવો થવો છે કેવો નહીં, આપણે જઈએ બરાબર. તે લોકો આ સાથે તો બહુ બીજો પણ ઓર્ડર અમે કમ્પ્લીટ થઈ રહ્યા પછી હવે બીજો ઓર્ડર પડ્યો છે 75 રૂપિયાનો, અને પ્લસ વરસાદના પણ પૈસા 20 રૂપિયા એક્સ્ટ્રા છે બરાબર. તો મળી આવે ડાઇનિંગ ફ્લેવર એમ તરીકે રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ જવું ને પછી ઓર્ડર પિકઅપ કરું, પછી બીજા લોકો જઈએ બરાબર. ક્યાં જવું છે ત્યાં નથી, ત્યાં આગળ જઈને ખબર પડે જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો અમે રેસ્ટોરન્ટ આગળ પહોંચી ગયો છે બરાબર, બીજો ઓર્ડર લેવા માટે. તમને એવું લાગતું હતું કે ભાઈ આ વરસાદની અંદર મોબાઈલ કેમ ચાલે? તો એવું છે એમાં કે હપ્તા જો મોબાઈલના બાકી છે, પણ કેવું પલાળવું પડે. હું કહું અમારો ફોન છે ને એ વોટરપ્રૂફ છે, એટલે કેવું ફાઇનલી હપ્તા તો બાકી છે, પણ થોડું બ્લોક કરવાનું મળે કે હવાબાજી रुकनी नहीं चाहिए, भले बारिश गिरती रहे पर हवाबाजी रुकनी नहीं चाहिए. तो हम जा रहे हैं अभी ऑर्डर लेने के लिए अंदर. થોડું હિન્દી આવી જાય પણ તમારે ચલવી લેવાનું થોડું બરાબર. તો હું ઉપર જાઉં બરાબર, તમને બતાડું. ફાઇનલી મિત્રો હું ઉપર જાઉં છે બરાબર રેસ્ટોરન્ટની અંદર. આનું જે પાછળની સાઈડથી ઓર્ડર લેવાનું છે બરાબર, આગળની સાઈડ જે કસ્ટમર બેઠે છે તે તો લેવાનું છે હોય નહીં. તો ફાઇનલી અમારો ઓર્ડર પડેલો છે, ત્યાં લઈ લઈએ ઓર્ડર પહેલા. 73552 આ છે, લઈ જાવ ને. ફાઇનલી મિત્રો તમે જોયું બરાબર, ઓર્ડર તો હું રેસ્ટોરન્ટ પરથી પિકઅપ કરી લીધો છે બરાબર. તો જઈએ હવે લોકેશન પર. કસ્ટમર આગળ કઈ લગભગ રોટલી છે, એ કસ્ટમર ખબર નહીં બનાવવા માટે થોડું એમ કંટાળો આવતો હતો એટલે રોટલી મંગાવી લીધી છે એમણે. તો હવે જઈએ આપણે ત્યાં આગળ લોકેશન પર. તે પહેલાં તમે વરસાદનું એક વાર લૂક જોઈ લો. જો તમે વરસાદ કેવો પડે છે કેવો નહીં બરાબર. પણ આટલી બધી કડકતી વરસાદમાં બી કામ પડતા ના પડતા મેરી જાન મહેનભાઈનો એક ડાયલોગ યાદ આવી જાય અમને કે બારિશ છે બરાબર, તો કમાવાના દાડા ત્યાં ફૂલ ટાઈમ નહીં કે મેં રજા પાડી દઉં. આઈ થિંક આઈ નો. તો ફાઇનલી મિત્રો આપણે ફ્લેવર ડાઇનિંગ હોટલની અંદરથી પાર્સલ લઈને આપણે કસ્ટમરને આપી દીધું છે બરાબર. તો હવે જઈએ રૂમ પર નીકળવા માટે, કારણ કે 4 વાગી જાય એટલે થોડું આરામ કરીએ થોડી વાર, પછી 2 કલાક પછી પાછા મળશું ઝોમેટોની જર્નીમાં. તો મને આઈ થિંક મને ખબર હશે કે લગભગ આ થોડાક ટાઈમ પછી યુવરાજ પર તમને મળી જશે પાવર હાઉસ બેગ. જોઈએ પણ એનું આવવાનું મન છે કે નહીં. તો હવે ફાઇનલી મિત્રો હવે લાસ્ટ ઓર્ડર આપણે ડિલિવર મારીને કસ્ટમરને હવે નીકળી જાઉં હું રૂમ પર જવા માટે.
તો જવો જ છું બરાબર. હવે મળીએ આપણે 4 વાગ્યા પછી. 4 વાગે તો 4 વાગ્યા છે, અત્યારે ઓફલાઈન થઈ ગયું છે બરાબર. તો હવે તો કોઈ ઓર્ડર પડવાનો છે નહીં, તો હવે સીધો રૂમ પર જ પહોંચી જઈશ બરાબર. તો મળું હવે રૂમ પર બરાબર. તો પછી ઓનલાઈન થતું અમે 7 વાગે જેવા. ઓકે, તો તમે વિડીયોમાં બની રહેજો લાસ્ટ સુધી, કે અમે તમને લાસ્ટમાં એ અમારી ઇન્કમ બતાવી હતું કે કેટલા થયા અને કેટલા નહીં. છેલ્લા છે લાસ્ટમાં રાત્રે 12 વાગ્યા સુધી અમે કરવાના છે ઝોમેટો. તો મળીએ પાછા 7 વાગે બરાબર. ઓકે, તો મળ્યું હવે રૂમ પર જ પહોંચ્યું બરાબર. મેં ફ્રેશ વેશ થાવ પછી નીકળીએ ખાવાનું ખાઈને, પછી પાછા મળીએ. ઓકે ડન, તો નીકળ્યું મેં. ફાઇનલી મિત્રો ઝોમેટોની અંદરથી આપણે ત્યાંથી નીકળીને આવી જાય હું રૂમ પર બરાબર. તો હવે મેં બેગ જેવું છોડીશ પછી નીકળું. હવે રૂમ પર પહોંચી ગયો છે બરાબર. તો મળીએ હવે સાંજે પાછા. સાંજે મતલબ કેટલા वागे 7 वागे जाओ बराबर. तो चलो द पावर हाउस इज बैक। तो हम ब्लॉग में वापस आ चुके हैं। 7 बजे हम जैसे ही ऑनलाइन हुए તત્કાલ માં ઓર્ડર મળી ગયો સ્પાઇસ નેશન નો। તો તમને કેવું લાગે આપણને પાછા જોઈને? આ માણસ તો કઈ કામ કર્યું લાગતું નહીં આગળ। ખબર નહીં પડતી આ લેંગ્વેજ કઈ, અડધું હિન્દી, અડધું ગુજરાતી, ધીસ ઇઝ બાવા હિન્દી। આવા હિન્દી। જા, કંઈ નહીં। તો મિત્રો 7 વાગે ઓનલાઈન થયા પછી અમારે ઓર્ડર પડ્યો છે લગભગ 7:15 જેવો સ્પાઇસ નેશન નો। તો પહેલા અહીંથી ઓર્ડર પિકઅપ આપણે પીકુ પોઈન્ટ પિકઅપ કર્યો ઓર્ડર બરાબર। તો જે અંદર આવે એવું થયું કે અમને મતલબ પહોંચતા પહેલા ઓર્ડર કેન્સલ થઈ ગયો સ્પાઇસ નેશન નો। તો હવે ભઈલું મારા શુભ હાથે રોકડા 100 રૂપિયાનું નુકસાન થઈ ગયું। ભઈલું શું કેવું છે તારે? નુકસાન વિશે તો કઈ નહીં એવું કહેવાય મિત્રો। હું કા ખબર છે અહીંયાથી જેવો ઓર્ડર કેન્સલ થયો ને એવો જ બીજો ઓર્ડર પડી ગયો બરોડા ડેરી, એમ બરોડા ડેરી સેન્ડવિચનો એમ કંઈ ઓર્ડર છે બરાબર સેન્ડવિચનો। તે ઓર્ડર હવે લેવા જઈએ તો એ લોકેશન પર, તો આવી જલ્દી ત્યાં પહોંચવું પડશે। બાકી કહ્યું લા કેવું તને? મેં કીધું તો ખરું સિંહના પગલા પડે એટલે સસલા હતા જાય એમ। ઓકે વાંધો નહીં સસલું તો તું છે લા। દોસ્તો ફાઇનલી આપણે ઓર્ડર લઈ લીધો છે બરોડા સેન્ડવિચ માંથી। પહેલો ઓર્ડર થોડો દેખાડી દે દોસ્ત। બોલવાની બોમ્બે સેન્ડવિચ મિત્રો, થોડું બોલવાની ભૂલ પડી છે પણ કઈ તો ઓર્ડર અમે પિકઅપ કરી લીધો છે। હવે નીકળીએ અમે કસ્ટમરને આપવા માટે। કઈ વાંધો નહીં, અનએજ્યુકેટેડ પીપલ 12 ફેલ, કઈ વાંધો નહીં, કસ્ટમરને આપીને આવીએ અમે। મળીએ કસ્ટમરના લોકેશન। તો દોસ્તો અમે ઓર્ડર ડિલિવર મારી દીધો અને બીજો એક ઓર્ડર આવ્યો છે પૂરા 60 રૂપિયાનો। તે પણ મારા નસીબના લીધે ભઈલુને મતલબ પૈસા કમાયા। તો ચલીએ રેસ્ટોરન્ટ। આપણે 11:20 થઈએ આઈ થિંક, કદાચ આપણો મતલબ આ છેલ્લો ઓર્ડર હશે। તમને પછી મતલબ ડિલિવર કરીને તમને પૂરા દિવસની ઇન્કમ બતાવીએ। મતલબ એવું નહીં, કદાચ બીજો પડી જાય તો બીજો કરી લઈએ, કેમ કે પૈસાની ફૂલ કરે છે, ફૂલ ગરીબી ચાલે, ભૂક્કા તોડ। ભઈલો તું કહી દે હું કેટલા છાપ્યા આપણે? સાહેબ તો જો લાસ્ટમાં ઇન્કમ બતાવું મેં તમને, બાકી જો તમે લાસ્ટ સુધી તો તમને ખબર પડી હશે। આ છેલ્લો ઓર્ડર તો એવું તો ના કહેવાય, પણ તમને યુવરાજે કીધું એવું કે લગભગ આ છેલ્લો જેવું તો ના, પણ હવે કદાચ કોઈ પડી જાય તો વાત ઠીક છે, બાકી 11:20 ટાઈમ થયો છે બરાબર, 11:30 વાગી જાય છે એકચ્યુઅલીમાં। તો રેડી થતા અને અહીંથી લેતા તો એટલો ટાઈમ થઈ જશે। તો જોઈએ હવે પડે તો ઠીક છે, બાકી તમને ઇન્કમ બતાવું લાસ્ટનું। ઓકે, તો મતલબ નેક્સ્ટ ઓર્ડર પડે તો ઠીક, બાકી આપણો લાસ્ટ ઓર્ડર તમે સમજો, તમને લાસ્ટમાં બતાવે કે ઇન્કમ કેટલી, તો વિડીયોમાં બને રહેજો। તો મિત્રો ફાઇનલ ઓર્ડર આપણે ડિલિવર કર્યો છે અને ભઈલુભાઈને પૂછી લો કેટલા ઓર્ડર થયા અને કેટલું એ થયું। ઓકે, તો તમને વાત કરું મિત્રો તો અહીંયા એવું છે બરાબર હે, લગભગ 15 જેવો ઓર્ડર માર્યા છે અમે આખા દિવસમાં। 15 ઓર્ડર માર્યા છે અને લગભગ 15 ઓર્ડરની અંદર 750 રૂપિયા જેવો કમાયા છે બરાબર। તો એની અંદર તમે 150 રૂપિયા જેવું પેટ્રોલ ગણી લો, એટલે લગભગ 650 એવું ગણી લો, 650 જેવા રૂપિયા અમે કમાયા છે બરાબર। અને આજે પહેલો દિવસ હતો, હું આખા વર્ષની અંદર અમે પહેલી વાર આજે ઝોમેટો લોગિન કર્યું છે બરાબર હે। તો હજુ વધારે કન્ટિન્યુ કરું તો જતા રહે, થોડા ઘણા વધારે મળશે ઓર્ડર, કારણ કે કન્ટિન્યુ નહોતું પહેલા દિવસે છે એટલે આટલા ઓર્ડર પડ્યો બરાબર। તો યુવરાજ મારે શું કેવું છે બરાબર, આપણે લગભગ 12 વાગે આપણે થાકી જાય છે બરાબર, કઈ કઈ આજુબાજુ કઈ સેવસળ વગેરે મળતું હતા, કઈ ખાવા જવું છે આપણે? સેવસળ ખાવા જશું। તો મિત્રો અહીંયાથી તમને એન્ડ લાવવાના હતા બરાબર, અને તમને કીધી દી રકમ કે કેટલા છે કેટલા નહીં બરાબર, કેટલા થયા। તો ફાઇનલી અમે એન્ડ પર પહેલા અમે સેવસળ ખાયો, પછી આપણે વિડીયોને અંદાજ લઈએ બરાબર।